બોલો બા. જય શ્રી કૃષ્ણ. શું નામ તમારું? સુશીલાબેન. કેટલી ઉંમર થઈ? 87 થી 88. ક્યોના છો તમે? કાઠિયાવાડ થયા? ના, અહીંયા અમદાવાદમાં. અચ્છા. કોણ છે તમારા ઘરમાં અત્યારે? કોઈ હું એકલી જ રહેતી. એકલા? કેટલા વર્ષથી એકલા હતા બા? હા, 20 વર્ષ. 20 વર્ષથી એકલા છો તમે? મરી ગયા પછી હું જાતે કામ કરીને ખાતી. જાતે કામ કરીને ખાતા હતા? અત્યાર સુધી કામ કર્યું? અત્યાર સુધી કર્યું. પણ ભાડું મારું 4000 હતું. મારી જગ્યા રહેવાના હતા. ભાડે રહેતા હતા તમે? 4000 ભાડું બી અત્યાર સુધી ભર્યું? પણ આવું ભરાયું છે નહીં એટલે પછી ઘર ખાલી કરી દીધું. કોને બતાવ્યું? વૃદ્ધાશ્રમ બા? એક અમારે હું કામ કરતી હતી ને એમને જેના ઘરે કામ કરતા હતા એમને જ બતાવ્યું તમને? એ જ મૂકી ગયા હતા. અચ્છા, એ જ મૂકી ગયા તમને? ના ના, સરસ. સુશીલાબા ને શાંતિથી રહેજો અહીંયા આગળ. હા, ક્યાંય જવાનું નહીં. ના, હવે હું કરું? હવે આરામ કરવાનું, બરાબર ને? બહુ કામ કર્યું. 87 વર્ષ જિંદગી કરી નાખી. આખી જિંદગી કાઢી નાખી. કોઈ હગાવાલા કોઈ કશું મદદ જીવનમાં કરી જ નહીં તમને? ના, કોઈ નહીં. એક છોકરો છે પોતાનો, એ નહીં રાખતો. અચ્છા, તમારો છોકરો બી છે? હા. તો 20 વર્ષથી તોય તમે એકલા છો? એકલી છું. કઈ ગયો છોકરો તમારો? ક્યાં રહે છે? એ અમદાવાદ જ રહે છે. અમદાવાદ રહે છે? તો મળવા જોવા બી નહીં આવતો? હા, મમ્માને કઈ ના જોવાના. શું વાત કરો છો? તો 20 વર્ષથી એકલા જ? એકલી જ રહું છું. લહાન મરી ગયા 20 વર્ષ. ના, મજૂરી કરીને ખાધું. ના ના બા, ચિંતા ના કરશો. હા, આરામથી રહો અહીંયા, બરાબર?